પણ પછી મુક્તાનંદ સ્વામી બીજી વખતે મહારાજ સાથે જ્યારે વડતાલ આવે છે ત્યારે ભગવાન સ્વામિનારાયણ મુક્તાનંદ સ્વામીને કાંડું ઝાલી અને મંદિરમાં દર્શને લઈ જાય છે. પછી બધાય દેવોના દર્શન કરાવે છે. છેલ્લે સ્વામીને લઈ મહારાજ પોતાના હરિકૃષ્ણ સ્વરૂપની સામે આવીને ઉભા રહે છે. પછી મુક્તાનંદ સ્વામીને આંગળી ચીંધીને એમ કહે છે કે સ્વામી જુઓ, આ અમે અમારું સ્વરૂપ પધરાવ્યું છે. સ્વામી જુઓ, આમ જુઓ, અમારી સામું જુઓ, એમની સામું જુઓ, છે ને સેમ અમારા જેવા જ કે. સ્વામી સાંભળો, અક્ષરધામમાં જે મૂર્તિ છે તે, અને આ હરિકૃષ્ણ મહારાજ અહીં બેઠા છે એ, અને અમે મનુષ્ય રૂપ અહીં તમારી પડખે ઊભા છીએ તે, આ ત્રણેય સ્વરૂપોમાં એક રોમનોય ભેદ નથી. સ્વામી બરાબર ને? સ્વામી જો આ ત્રણેય સ્વરૂપને એક જ જે કોઈ માને, એમ જે કોઈને વાત સ્વીકારાઈ જાય ને ગળે ઉતરી જાય તો તેને છતાં દેહે મુક્તિનો આનંદ આવે અને દેહને અંતે મારા અક્ષરધામને પામી મારી સેવામાં રહે. સ્વામી બરાબર ને? મુક્તાનંદ સ્વામી કે બરાબર. હા મહારાજ. એ જ વખતે ભગવાન શ્રી હરિ હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપમાં લીન થયા. સ્વામી ચારેય બાજુ જોવા માંડ્યા, મહારાજને ક્યાંય જોયા નહીં. એટલે મનમાં મૂંઝવણ થવા માંડી કે હવે શું થાય? મહારાજ તો આ મૂર્તિમાં લીન થઈ ગયા. હવે સત્સંગીઓ બધા મને પૂછશે કે મહારાજ ક્યાં છે? હું જવાબ શું દઈશ? મારે એમ કેમ કહેવું કે મહારાજ આવી રીતે વહી ગયા? સ્વામી બહુ ગભરાઈ ગયા. મહારાજ અને મનોમન પ્રાર્થના કરવા માંડ્યા કે હે મહારાજ, આ તમે શું કર્યું? શું આ કંઈક તમે તમારી દેહોત્સર્ગ લીલા નથી કરી નાખી ને? હું બધાને જવાબ હું દઈશ, તમે તો લાખોના પ્રાણ આધાર છો. ત્યાં તો હરિકૃષ્ણ મહારાજ મંદ મંદ હસતા થકા બોલ્યા, ડેરામ પધરાવેલા છે તે, સ્વામી હમણાં જ અમે તમને અમારા ત્રણેય સ્વરૂપ એક કયા એમ સમજાયું, થોડી વારમાં ભૂલી ગયા. હું ક્યાંય ગયો નથી. હું સદાય અહીંયા વડતાલમાં આ રૂપે છું, તમારી સાથે જ છું. સ્વામીએ જ્યાં જોયું ત્યાં મહારાજને પોતાની પડખે ભાડ્યા. અતિ આનંદ થયો. આ નાનકડું ચરિત્ર બહુ ઝાઝું કહી જાય છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, સ્વામી મેં મૂર્તિઓ સ્થાપિત જે સ્થાને, જે તેહને આદરથી ન માને, ન જાણવો આશ્રિત તે અમારો, તે તો મરીને નરકે જનારો. આ તીર્થમાં જો મન ભાવ લાવી, કોઈ કરે તીર્થ શ્રાદ્ધ આવી, તેના બધા પૂર્વજ મોક્ષ પામે, યાત્રા થકી અક્ષય સુખ જામે. પ્રત્યેક માસે તિથિ પૂર્ણિમાએ, જો આ સ્થળે નિયમથી અવાયે, આ દેવના દર્શન એ હટાણે, કર્યા થકી સિદ્ધિ અભિષ્ટ માણે.